નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આપણે રાજ્યમાં અવારનવાર જે હિટ એન્ડ રનની જે બનાવ છે એ મિત્રો આપણે સાંભળતા હોય છે, જ્યાં મિત્રો આરોપી હોય છે એ મિત્રો વાહનને ઠોકર મારીને ત્યાંથી ભાગી જતા હોય છે। હવે અત્યારે મિત્રો રાજકોટમાંથી હિટ એન્ડ રન કેસનો એક ઘટના સામે આવી છે અને આ ઘટનાની અંદર મિત્રો એક વ્યક્તિનું મોત પણ થયું છે। જો ઘટનાની મિત્રો આપણે વિગત પ્રમાણે વાત કરીએ તો આ ઘટના મિત્રો રાજકોટથી સામે આવી છે। રાજકોટની મિત્રો જે ગ્રીન લેન્ડ ચોકડી છે ત્યાંથી મિત્રો ગોંડલ ચોકડી તરફ જતા સમયે મિત્રો હિટ એન્ડ રન કેસની આ ઘટના સામે આવી છે અને આ ઘટનાની અંદર મિત્રો એક વ્યક્તિનું મોત થયું છે। યુસુફભાઈ અનવરભાઈ મુકાદમ જે ભાઈ હતા તે મિત્રો રિક્ષામાં બેસી અને જતા હતા અને ત્યારબાદ મિત્રો અમદાવાદ હાઈવે આજી ડેમ ચોકડી નજીક મિત્રો કોઈ અજાણ્યા વાહન દ્વારા મિત્રો રિક્ષાને પાછળથી ઠોકર મારવામાં આવી હતી, જેના કારણે મિત્રો રિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં જે યુસુફભાઈ સવાર હતા તેમનું મિત્રો ઘટના સ્થળે જે મોત નીજે પૂમ્યું હતું। અને આ ઘટના છે મિત્રો 12 તારીખના રોજ વહેલી સવારે બની હતી અને જે પણ વ્યક્તિએ મિત્રો યુસુફભાઈની રિક્ષાને ઠોકર મારી હતી તે મિત્રો ઘટના સ્થળે જે ફરાર થઈ ગયા હતા। તેમની મિત્રો યુસુફભાઈની કોઈ પણ જાતની જાણ લીધી નથી। જો તે ભાઈએ મિત્રો યુસુફભાઈની કંઈક મદદ કરી હોય અથવા તો જે 108ને કોલ કર્યો હોય તો યુસુફભાઈનો મિત્રો જીવ પણ બચી જાત, પરંતુ મિત્રો તે ભાઈ ત્યાંથી ભાગી ગયા હતા। હવે આના કારણે મિત્રો 12 તારીખે વહેલી સવારે યુસુફભાઈની રિક્ષાને મિત્રો પાછળથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મિત્રો ઠોકર મારવામાં આવી હતી અને રિક્ષા છે એ મિત્રો પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર જે યુસુફભાઈ હતા તેમનું મિત્રો ઘટના સ્થળે જે મોત થયું હતું। આ મિત્રો રાજકોટની અંદર એક હિટ એન્ડ રન કેસનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવની અંદર મિત્રો એક વ્યક્તિનું મોત પણ થયું છે। તો હવે મિત્રો તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને ગુજરાતના વધુ સમાચાર જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।